શું કહે દાદા દિવસ કરી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે તેમાં દિવસ કયા પ્રકારનો બંદોબસ્ત 22 જૂને જે મતદાન થયું હતું, આજ 25 જૂન મતગણતરી દિયોદર તાલુકાની મોડેલ સ્કૂલ દિયોદર ખાતે ચાલુ છે. આ અનુસંધાને તમામ અસેસમેન્ટ કરીને બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જ્યાં મતગણતરી થઈ રહી છે, અલગ અલગ જે રૂમો છે, રૂમો ઉપર પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને આ કેમ્પસમાં કોને એન્ટ્રી મળશે અને કોને એન્ટ્રી નહીં મળે એ આઈ કાર્ડ ઉપર જેમના પાસે ઓળખપત્ર હોય ખાલી એમને જ આપવામાં આવે છે. એન્ટ્રી આપતા વખતે ખાસ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈને અંદર ના આવે. એમાં રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ સાથે મળીને કામ કરે છે. સાથે સાથે અમે ટ્રાફિકમાં કોઈ અડચણ ના થાય આના કારણે અમે બહાર પાર્કિંગની પણ વ્યવસ્થા અલગ પ્લોટમાં કરી દીધી છે. અને ટ્રાફિકનો ડ્રાઈવર છે અત્યારે જીઆઈડીસી માંથી બહાર કાઢીને સનાદર આગળ ડેરી ઉપર ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. એના કારણે જે તે ટ્રાફિકને પણ કોઈ અડચણ ના થાય. સાથે સાથે ગામડાઓમાં જ્યારે ચૂંટણીનો રિઝલ્ટ જાહેર થાય ઘણી વખત જોવામાં આવે છે કે બંને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થાય. આ અનુસંધાને અમારો ગામડામાં પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એમાં એલસીબીની ટીમો, એસઓજીની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે. અને એમાં એસપી સાહેબનું અત્યારે માર્ગદર્શન અમારા ઉપર અને સૂચના અત્યારે બધા ઉપર ચાલુ છે.